સેવાલિયા પોલીસે લાખોની ચાંદી સાથે બે આરોપી ઝડપી પાડ્યા। આંતરરાજ્ય ચોરીનો ભેદ ઉકેલાયો। ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલી મહારાજાના મુવાડા ચેકપોસ્ટ પરથી પોલીસે ઓરિસ્સાના બે શખ્સોને લાખોની ચાંદી સાથે ઝડપી પાડ્યા છે। સેવાલિયા પોલીસ મથકના પીઆઈ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વાહન ચેકિંગ કામગીરી દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા બે ઇસમોને અટકાવ્યા હતા। તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતા 6.980 કિલો ચાંદીના ભગવાનના દાગીના અને મૂર્તિઓ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 12,50,500 જેટલી હોવાનું સામે આવ્યું છે। પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ ચાંદીનો માલ ઓરિસ્સાના સાઈબાબા મંદિરમાંથી ચોરી કર્યો હતો। આ રીતે આંતરરાજ્ય સ્તરે ચોરી કરીને ફરાર થઈ રહેલા આરોપીઓની ઝડપી પાડી પોલીસે મહત્વપૂર્ણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। સેવાલિયા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે તેમને ઓરિસ્સા પોલીસને સોંપ્યા છે। પોલીસ સ્ટેશનમાં આવતી મહારાજના મોવાડા ચેકપોસ્ટ પર અમે હાલ આવી પહોંચ્યા છીએ। અહીં પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ઓરિસ્સાના બહેરામપુરાથી સાંઈબાબાના મંદિરથી ચોરી ગયેલા આભૂષણો અહીં પોલીસે ચોરો સાથે પકડી પાડેલ છે, જેઓને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ સેવાલિયા પોલીસે આગળની તપાસ હાથ